નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ધોરણ 9નું ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણો. બરાબર. દ્વિચલ સુરેખ સમીકરણો. દ્વિચલ એટલે કેવા? તો કે ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણો. દ્વિચલ એટલે કે બે ચલ. સમજો ઉદાહરણ તરીકે કે 4x + 3y = 25. ચલ કેવા? ચલ ખબર પડે છે ને? એ થી ઝેડમાં જે પણ આવતું હોય, એ થી ઝેડ સ્મોલ લેટરમાં બીજા એબીસીડીમાં, એ બધાને ચલ કહેવાય. આ એક્સને ચલ કહેવાશે, વાયને પણ ચલ કહેવાશે. બરાબર. અને એના જોડે જે આ 4 છે અને 3 છે ને, તો એને કહેવાશે સહગુણક. શું કહેવાય? તો કે સહગુણક. આને પણ શું કહેવાય? તો કે સહગુણક. બરાબર. ખબર પડી? તો દ્વિચલ એટલે કે બે ચલ આવતા હોય. સુરેખ એટલે સુરેખ સમીકરણ કોને કહેવાય? તો કે જે બહુપદીની ઘાત માત્ર એક જ હોય. એક ઘાત એટલે અદ્રશ્ય ઘાત કહેવાય. અદ્રશ્ય એટલે આપણને દેખાય ના. 4x + 3y આની ઘાત એક કહેવાય, પણ આપણને દેખાતી નથી. એક પણ ઘાત ના હોય એવું તો સમજવાનું આપણે કે એક ઘાત છે. તો 4x ની એક ઘાત પણ કહેવાય, 3y ની એક ઘાત પણ કહેવાય અને 25. બરાબર. આને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ. બે ચલ પણ સમીકરણ કેવું થાય? કે સમીકરણ છે સુરેખ સમીકરણ. ઉદાહરણ તરીકે બીજું જોઈએ આપણે કે 5x + 3y = 10. આ પણ કેવું છે? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ. જુઓ, x અને y બે ચલ છે અને ઘાત કેવી છે? તો કે ઘાત બંનેની એક છે, અદ્રશ્ય ઘાત છે. એટલા માટે કેવું કહેવાય? કે દ્વિચલ સુરેખ સમીકરણ. આના વિશે આજે આપણે ભણવાના છીએ. બરાબર. તો મિત્રો શરૂઆત કરીએ. સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર 1. કે નોટબુકની કિંમત સંખ્યા આપી છે આપણને કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. તો આને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે આપણે દર્શાવવાનું છે. બરાબર. અંદર સંખ્યા એમ કીધું છે કે નોટબુકની કિંમત માટે x ધારો અને પેન માટે y ધારો. આપણે શરૂઆત કરીએ મિત્રો કે નોટબુકની કિંમત માટે શું કીધું છે? કે નોટબુકની કિંમત માટે x લેવાનું કીધું છે. બરાબર. અને પેન માટે તો કે y લેવાનું કીધું છે. તો આપણે ધારણા કરીએ. અંદર આપ્યું છે પણ આપણે તો લખીએ. ચલો, કે ધારો કે નોટબુકની કિંમત કેટલી છે? કે નોટબુકની કિંમત કેટલી છે? તો કિંમત x છે. બરાબર. જો નોટબુકની કિંમત x હોય તો પેનની કિંમત કેટલી હોય? તો કે પેનની કિંમત y હોય. તો લખીએ આપણે કે પેનની કિંમત y છે. હવે શું કહેજો? કે નોટબુકની કિંમત એટલે કે નોટબુકની કિંમત એ પેનની કિંમત કરતાં બમણી છે. આવું જો બમણી છે, 3 ગણી છે, 4 વધુ છે, 2 ઓછી, આવો કોઈ પણ શબ્દ વાપર્યો હોય તો બંને વચ્ચે સરખામણી થાય. સરખામણી એટલે કે બંને વચ્ચે પહેલાં આપણે બરાબર મૂકવા પડે. હવે જોજો, આ નોટ x એટલે નોટબુક અને y એટલે પેન. તો નોટબુકની કિંમત એ પેનની કિંમત કરતાં બમણી છે. તો બમણું કયું થયું? તો કે નોટબુક જ થાય ને બમણી પેન કરતાં. નોટબુકની કિંમત એટલે એક્સની કિંમત એ y કરતાં બમણી છે. તો જેના વિશે વાત કરવામાં આવી હોય એના વિરુદ્ધમાં ફેરફાર થાય. બમણી એટલે કે 2 આપણે એના વિરુદ્ધમાં મૂકવા પડે. વાત કરવામાં આવી છે નોટબુક માટે, પણ આપણે મૂક્યા કઈ હતા? કે y બાજુ. આ ધ્યાન રાખજો. આ ચેપ્ટર 3માં જ્યારે તમે ધોરણ 10નું ભણો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, ત્યારે આ બધું એનો ઉપયોગ થાય છે. બરાબર. આ બધી રીતનું તો ખાસ ધ્યાન રાખજો. જેના વિશે વાત કરવામાં આવી હોય એના વિરુદ્ધમાં ફેરફાર થાય. એટલે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. બમણી હતી નોટબુકની કિંમત, આપણે મૂક્યું પેન બાજુ 2. બરાબર. આને આપણે ગોઠવી નાખીએ તો કે x ના x, આ 2y ના આપણે બાદ લાવીએ એટલે -2y = 0. આ મળ્યું આપણને સમીકરણ. બરાબર. જે સ્વરૂપે આપણે લાવવાનું હતું. બરાબર છે મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં દાખલા નંબર 2 સાથે. થેન્ક યુ મિત્રો.